તો મિત્રો હવે છે ને ચોમાસું બેસી ગયું છે, ગમે તે વરસાદ આવવાની તૈયારી છે. અને મિત્રો આપણા તાબામાં છે ને જો આવી તૈડું પડી ગઈ છે. જો આ રીતની છે ને તૈડ પડી ગઈ છે. તો મિત્રો એના માટે છે ને આપણે સૌપ્રથમ છે ને આ પાણી લાવ્યા છીએ ને કાંક કેમિકલ લાવ્યા છીએ. જો એશિયન પેન્ટનું એક કેમિકલ છે. એ કેમિકલ છે ને એ છે ને આવી જે આવડી આ આપણે તૈડ પડી ગઈ છે ને એમાં આપણે આ કેમિકલ મારવાનું છે. એટલે વરસાદનું પાણી અંદર નહીં આવે, કારણ કે હમણાં જેવો વરસાદ આવશે ને એવું આપણે ઘરની અંદર પાણી પડશે. તો એના માટે છે ને આપણે પેલા ને આ ધોઈ નાખવાના છે. આ છે ને હાવેણવાની માથે આપણે ફેરવી નાખવાના છે. પછી એશિયન પેન્ટ આપણે જે કેમિકલ લાવ્યા ને એ આપણે કેમિકલ પછી મારીએ. તો મિત્રો આપણે છે ને પાણીથી બધું સાફ કરી નાખ્યું છે. આખો પટ્ટો છે ને આખો પટ્ટો સાફ કરી નાખ્યો છે. અને હવે વારો છે આ કેમિકલ મારવાનો. વ્હાઈટ કલરનું કેમિકલ નીકળ્યું છે સિમેન્ટ. તો આપણે આગળ મારીએ આમાં. જો મિત્રો આપણે કેમિકલ મારવાનું શરૂ કર્યું છે આ રીતે. આમ તો આને ભરવાના હોય, ખાના હોય ને એ આપણે ભરવાના હોય, પણ આ બહુ ખાના નાના થાય ને એટલે જાતા નથી. આપણે તો આને રગડી પછી જોઈએ કેટલો આમાં પાણી આવે છે. જો પાણી ન આવે તો આપણે આમાં કઈ નથી કરવાનું. પાણી આવે તો હજી આમાં સિમેન્ટ જેવી એક લાપી આવે એશિયન પેન્ટની, આપણે એ જ મારવાની છે. પણ સૌથી પહેલા આપણે કેમિકલ ભરવાનું છે આની અંદર. તો જો મિત્રો આપણે કાલે કેમિકલ માર્યું હતું ને એ પરફેક્ટ રીતે ચોટી ગયું છે. જો એકદમ હાર્ડ થઈ ગયું છે ને હવે આમાં પાણી પડે ને એવું આપણે લાગતું નથી. તો સરસ રીતે જો સરસ રીતે આખો હાંધો પુરાઈ ગયો છે અને એકદમ ફોસ થઈ ગયું છે કેમિકલ. ને કઈ થોડુંક આમાં પાણી ચાટી દીધું છે. તો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો.